હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના બે વિડીયોમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત જોઈ હતી અને તેમાં આપણે ફક્ત મોટા દાખલા જોયા હતા. હવે આજે આપણે એ જ રીતમાં સ્પીયરમેનમાં ટૂંકા દાખલા જોવાના છે અને સૌથી પહેલા દાખલો આપણે જોઈશું જે માર્ચ 2024માં 2 માર્ક્સમાં પૂછાયો છે તે. R બરાબર 0.8 સિગ્મા ડી સ્ક્વેર 33 હોય તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતે n શોધો. વિદ્યાર્થીઓ એક પોઈન્ટ યાદ રાખજો, સ્પીયરમેનમાં જો ટૂંકો દાખલો પૂછાય ને તો 99% આ જ પૂછવાના ચાન્સીસ વધારે છે. તમને શું પૂછશે? એ લોકો n પૂછશે. એ સિવાય બીજા પણ આવી શકે, બટ એ સિમ્પલ છે, બેઝિકલી આવડી જશે. બટ મેન જે પૂછવાની પૂરેપૂરી શક્યતા છે એ છે n. ઓકે, તો ચલો કઈ રીતે n મળશે. તો એ લોકોએ બધું આપેલું જ છે આપને. r આપી દીધું છે 0.8, સિગ્મા ડી સ્ક્વેર આપી દીધું છે 33, n શોધવાનો છે. તો કઈ નહીં, સિમ્પલ આપણે સ્પીયરમેનનું સૂત્ર યુઝ કરી દઈએ. હવે સ્પીયરમેનના પાછા બે સૂત્ર છે. તો પહેલું સૂત્ર યુઝ થશે કે પછી પેલું m વાળું? તો જો m વાળું ક્યારે યુઝ થાય છે? આપણે ખબર હોય કે કોઈ નંબર રિપીટ થાય છે એવું તો આમાં કશે કોઈ ક્લુ આપેલો છે? કશે કંઈ કીધું છે કે આમાં આ નંબર આટલી વાર રિપીટ થયો છે? જો કંઈ આપ્યું જ નથી તો આપણે m વાપરી જ નહીં શકીએ. અને ચલો આપણે m નું સૂત્ર મૂકી પણ દે તો m ક્યાં છે? છે જ નહીં. તે નોર્મલી આ રીતના ટૂંકા દાખલામાં m વાળું સૂત્ર બહુ રેરલી આવશે અથવા તો આવશે જ નહીં. એમ જો આવવાનું હશે તો અહીંયા કેવું પડે કે માની લો કે દાખલામાં કહેશે કે 30 જે અવલોકન છે એ 4 વખત રિપીટ થાય છે. તો આપણે કહી શકીએ m4 અને પછી આપણે સૂત્ર વાપરી શકીએ. બરાબર, તો એ લોકો ઉલ્લેખ કરવો પડે. મોટાભાગે એવી શક્યતા ઓછી છે. તો એટલે જે પહેલું બેઝિક સૂત્ર છે આપણે યુઝ કરીશું. એમાં જે વેલ્યુ છે મૂકી દઈએ. r છે 0.1, તો સિગ્મા ડી સ્ક્વેર 33 છેદમાં n સ્ક્વેર માઇનસ 1, n તો છે નહીં, સોરી ડી સ્ક્વેર જ આપેલું છે, વર્ગ નથી. 0.8, તો અહીંયા 6 ગુણ્યા 33 તો 198 સ્ક્વેર માઇનસ 1. હવે જો આપણે n શોધવાનો છે તો આખું આ જે પદ છે ને આખું n વાળું પદ કહેવાય એને. તો એને પૂરેપૂરું આ બાજુ લાવી દો, જેથી કરીને આ માઇનસ છે પ્લસમાં ચાલ્યું જાય. બીકોઝ -198 છેદમાં n સ્ક્વેર માઇનસ 1 છે, પૂરેપૂરું સામે લઈ લો તો પ્લસમાં આવી જાય અને 0.8 ને આ બાજુ લઈ લો, જેથી કરીને n વાળી રકમ પ્લસમાં આવી જાય. તો જો 198 ના છેદમાં n સ્ક્વેર માઇનસ 1, એ આખું જે પદ માઇનસ હતું ને આ બાજુ લઈ લો પ્લસ થઈ ગયું અને 0.8 પ્લસ છે ને સામે લઈ ગયા તો એ માઇનસ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે આગળ 198 નું આપણે કંઈ કરી નહીં શકીએ, સોરી n નું આપણે કંઈ કરી નહીં શકીએ, એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ને 1 માઇનસ 0.8 તો એ કેટલા આવશે? 0.2. હવે આગળ તો આઈડિયા આવી જશે. n વાળું પદ આ બાજુ લઈ લઈએ, 0.2 ને છેદમાં લાવી દઈએ. 198 ના છેદમાં 0.2 બરાબર n સ્ક્વેર માઇનસ 1. 198 ભાગ્યા 0.2 તો કેટલા આવશે? 990. જેટલું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ એટલું કેલ્ક્યુલેશન કર્યું અને છેલ્લે આપણે મળ્યું n સ્ક્વેર માઇનસ 1 બરાબર 990. હવે આને આગળ સોલ્વ કઈ રીતે કરીએ. તો જો અહીંયા આપણે જે સાબિત કરવાના દાખલા આવતા હતા 9માં 10માં આપણે ડાબા બરાબર જબે એવું સાબિત કરતા હતા. આપણે યાદ છે તમે સાઇન થીટા કોસ થીટા એવા દાખલા આવતા હતા, એમાં સાબિત કરતા હતા. તો બસ અહીંયા એ પેટર્નને ફોલો કરવાની છે, સાબિત કરવાની. તો અહીંયા આગળ તમારે જવાબ વિચારવાનો છે કે આનો જવાબ હશે કયો, n નો જવાબ કયો હશે. વધારે પણ વિચારો ને, થોડું કોમન સેન્સ લગાવજો. નોર્મલી આપણે જેટલા પણ દાખલા ગઈના છે ચેપ્ટરમાં યાદ કરો કે તમે પ્રેક્ટિસમાં બી ગઈના છે. નોર્મલ n હોય છે કેટલો? ઓકે, તો 7 8 થી લઈને વધારે 10 કે 11 સુધી હોય છે n ની સંખ્યા. એનાથી વધારે અવલોકન આવતા નથી. ઓકે, 7 પણ નથી આવતા. મોસ્ટ ઓફ 9 અને 10 વધારે જોવા મળે છે. તો તમારે એક આદત પાડી દેવાની છે અથવા અમાઉન્ટ યાદ દેવાની અથવા એક્ઝામમાં લખી દેવાની, n સ્ક્વેર માઇનસ 1. પેલા આપણે n 8 લઈએ તો એનો જવાબ કેટલો હશે? n 8 હોય તો, 9 હોય તો અને 10 હોય તો. બસ આ તમારે જવાબ યાદ રાખવાનો અથવા તો કેલ્સી પર કરીને બાજુમાં ચેક કરી લેવાના. જો n 8 હોય તો 8 નો વર્ગ 64 માઇનસ 1 એટલે 63 આવશે. 63 ગુણ્યા 8 તો 504 છે. જો 9 હોય તો 720 આવશે અને 10 નું તમને ખબર જ હોવી જોઈએ 990. એટલે જો તમે પ્રેક્ટિસ કરી હશે તો આઈડિયા હશે જ એમ. તો બસ તમારે યાદ રાખવાનું છે કે જો n 8 હશે અને આ સૂત્રમાં જો કિંમત મૂકીએ તો n સ્ક્વેર માઇનસ 1 નો જવાબ કેટલો આવશે? 504 આવશે. બરાબર, n 9 હશે ત્યારે n સ્ક્વેર માઇનસ 1 નો જવાબ 720 હશે. n 10 હશે ત્યારે n સ્ક્વેર માઇનસ જવાબ 990 હશે. બસ તમારે ટેલી કરી લો અથવા કેલ્સી પર પરીક્ષામાં ચેક કરી લેવાનો. n બરાબર 8 મૂકો. બરાબર છે, કેટલા આવે છે? 500 છે, આપણા 990 છે.
એન બરાબર 9 મૂકો તો એમાં તો 720 આવ્યું, આપણે 990 છે. એન બરાબર 10 મૂકો તો એમાં મેચ થઈ જાય છે, એમાં 990 મેચ થઈ જાય. તમારે ગણતરી કઈ રીતે બતાવવાની, અહીંયા તમારે બતાવી દેવાનું કે એન બરાબર 10 લેતા, બસ આ રીતે તમારે લખી દેવાનું. એટલે તમને ખબર તો પડી કે જવાબ 10 છે, પણ હવે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. તો તમારે લખી દેવાનું એન બરાબર 10 લેતા. હવે એન ની કિંમત આમાં 10 મૂકી દો, તો જો એન ની કિંમત તમે અહીંયા 10 મૂકો, બાકીનું બધું એમનું એમ 990, 10 નો વર્ગ 100, 100 માઇનસ 1 એટલે કેટલા થાય, પૂરું આપણે લખી દઈએ, 100 માઇનસ 1 એટલે 99, 99 ગુણ્યા 10 એટલે 990. તો બંને બાજુ મેચ થઈ ગયું, તો આપણે શું કહી શકીએ ખબર, ડાબા બરાબર જબા, એટલે બંને બાજુ મેચ થઈ ગયું છે 990. માટે આપણે કહી શકીએ કે એન આપણો કેટલો સાબિત થાય છે, એન બરાબર 10. ખ્યાલ આવ્યો? તો આ જવાબ કઈ રીતે વિચારવાનો, બસ એની અલગ અલગ કિંમત ટ્રાય કરો, આની અંદર કિંમત મૂકો. 8, 9 અને 10 મોસ્ટ ઓફ દાખલામાં આ બેમાં ત્રણમાં જ જવાબ આવી જશે. બરાબર છે, જેમાં મેચ થઈ જાય, બરાબર છે, તે તમારે મૂકી દેવાનું અને બસ આ રીતે કિંમત મૂકીને ડાબા બરાબર જવાબ બતાવી દેવાનું. તો સ્પીયરમેનમાં એમ સમજો કે પૂરેપૂરી શક્યતા જે શોર્ટ દાખલો પૂછાય તો આ જ પૂછવાના ચાન્સીસ સૌથી વધારે છે, એન શોધવા વાળો. ચલો બીજો આપણે જોઈએ દાખલો. બે ચલ x અને y ના અવલોકનોના ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો 126 છે. જો શું લખેલું છે તે જોજો. અવલોકન x અને y ના અવલોકનના ક્રમો, અવલોકનના ક્રમો, બરાબર છે. અવલોકન x અને y છે એના ક્રમ એટલે શું કહેવાય, x નો ક્રમ એટલે કે rx અને y નો ક્રમ એટલે કે ry. x અને y ના અવલોકનના ક્રમો, તો આનો x અને આનો y, rx ry, એનો તફાવત, તફાવત, તફાવત એટલે શું કહેવાય, બંનેનો માઇનસ, તફાવત એટલે માઇનસ, અને વર્ગો, ઓકે, તફાવત એટલે આપણે માઇનસ કરીશું. હવે એના વર્ગો, હવે આપણે ખબર છે rx માઇનસ ry તો d થઈ જાય, અને એનો વર્ગ એટલે d નો વર્ગ, અને સરવાળો એટલે સિગ્મા. ખ્યાલ આવી ગયો, સિગ્મા d સ્ક્વેર. બસ આમાં બનાવતા જવાનું છે, કઈ વધારે ટફ નથી. જો x અને y ના અવલોકનોના ક્રમો, x અને y ના જે અવલોકન છે એના ક્રમ આપીએ તો એને શું કહેવાય, rx અને ry આપણે કહીએ. એમનો તફાવત, તફાવત એટલે બંને વચ્ચેનો તફાવત, rx માઇનસ ry ને આપણે ખબર છે rx માઇનસ ry એટલે d થઈ જાય. એનો વર્ગ કરો એટલે એનો વર્ગ કરો, સરવાળો એટલે કે સિગ્મા, એટલે સિગ્મા d સ્ક્વેર આપેલું છે. અને તેમની વચ્ચેનો સહસંબંધાંક 0.5 છે. તો જોડકાની સંખ્યા શોધો, જોડકા એટલે શું શોધવાનું, n શોધવાનું છે. એટલે અગાઉ આપણે જોયો તેવો જ દાખલો છે, ઓકે, n શોધવા વાળો દાખલો છે. ચલો બધું લખી દઈએ, સિગ્મા d સ્ક્વેર 126, n શોધવાનો છે, અને r આપેલો છે -0.5. ચલો હવે આમાં સૂત્રમાં કિંમત મૂકીએ, 1 - 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર -1, r છે -0.5 સિગ્મા d સ્ક્વેર 126 n n સ્ક્વેર માઇનસ. અગાઉના જેવું જ કરીએ, આખું આખું આ માઇનસમાં છે ને એને સામે લઈ જઈએ, ઓકે, એટલે આ બાજુ એ પ્લસમાં આવી જશે, અને 6 ને 126 ને ગુણી કરીએ તો આવે છે 756. બરાબર, ચલો પછી ગુણાકાર કરીએ, પૂરેપૂરું આ બાજુ આપણે લાવી દીધું, ઓકે. અહીંયા કરીએ, એક તો હતું જ, અને -0.5 છે આ બાજુ આવે તો +0.5 થઈ જશે, -0.5 છે આ બાજુ પ્લસ, ખાલી પદને આમ તેમ લીધા. આ પૂરેપૂરું જે માઇનસ વાળું છે ને આ બાજુ લીધું એટલે પ્લસમાં આવી ગયું, અને એ જ રીતે -0.5 છે એ પણ આ બાજુ આવ્યું તે બી પ્લસમાં આવી ગયું. ચલો હવે 6 ગુણ્યા 126 એટલે 756 n n સ્ક્વેર -1 ને અહીંયા 1.5. હવે n n સ્ક્વેર આ બાજુ ને 1.5 આ બાજુ છેદમાં 756 ભાગ્યા 1.5 એટલે 504 આવશે. ચલો હવે ઉપરની જેમ જ વિચારીએ, મેં કીધું તે 8, 9, 10 પહેલા વિચારો n બરાબર જો 8 હોય તો કેટલો જવાબ આવે. ચલો પહેલા આપણે 8 નું વિચારીએ, 8 હોય તો 8 નો વર્ગ 64, 64 માઇનસ 1 63, 63 ગુણ્યા 8 504. ચલો આમાં જ જવાબ આવી જાય છે. 8 માં નહીં આવે તો 9 ટ્રાય કરો, 9 માં નહીં આવે તો 10 ટ્રાય કરો, બરાબર છે. અલગ અલગ ટ્રાય કરો, કોઈનામાં જવાબ તો આવી જ જશે. ઓકે, ક્લિયર? ચલો હવે આમાં બતાવી દઈએ, આપણે જોયું કે 8 માં જવાબ આવી જાય છે, લખવાનું n બરાબર 8 લેતા. n ની કિંમત 8 મૂકી દઈએ, 8 નો વર્ગ માઇનસ 1 વર્ગ 64 - 1
64 માઇનસ 63, 63 ગુણ્યા 8 એટલે 504 એટલે બતાવી દેવાનું ડાબા બરાબર જબા એટલે બંને સાબિત થઈ ગયું છે. n બરાબર 8 લેતા મેચ થઈ જાય છે એટલે આપણો જવાબ લખીશું n બરાબર 8. ઓકે, ક્લિયર. ચલો બીજો એક લાસ્ટ દાખલો જોઈ લઈએ આપણે. ટીયરમેનમાં આ રીતનું આવી શકે, સિમ્પલ છે, ઇઝી છે, આવડી જશે. આપણે કાલ પીએસએનમાં પણ આવતું હતું. 10 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.4 છે. પાછળથી માલુમ પડ્યું કે તેમાંથી એક વિદ્યાર્થીના બે વિષયના ગુણના ક્રમનો તફાવત ભૂલથી 7 ને બદલે 3 લેવાઈ ગયો છે. તો સુધારેલો સહસંબંધાંક શોધો. એટલે ભૂલવાળો દાખલો કાલ પીએસએનમાં બે આવા પોઈન્ટ આવતા તે છે. ચલો કેટલા વિદ્યાર્થી છે? 10 વિદ્યાર્થી છે એટલે આપણે કહીશું કે n10 છે. એમના ક્રમનો ક્રમાંક સહસંબંધાંક આપેલો છે એટલે કે r આપેલો છે. ટીયરમેનનો r છે 0.4. પાછળથી માલુમ પડ્યું કે તેમાંથી એક વિદ્યાર્થીના બે વિષયોના ગુણના ક્રમનો તફાવત એટલે બે વિષયના ગુણ એટલે કે બે વિષય એટલે કયા x અને y એના ક્રમ એટલે કે rx અને ry એનો તફાવત એટલે કે માઇનસ એટલે d થઈ ગયું ને, ક્રમનો તફાવત એટલે કે d 7 ને બદલે 3 લેવાયો છે. બસ તમારે વિચારવાનું કે કયો ખોટો d છે ને કયો સાચો d છે. તો 7 ને બદલે 3 લેવાઈ ગયો છે એટલે 3 એ ખોટો અને સાચો 7 કહેવાશે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? r નું સૂત્ર વાપરીને સિગ્મા d સ્ક્વેર શોધીશું. બીકોઝ આપણો આ d ખોટો છે એટલે આપણો જે સિગ્મા d સ્ક્વેર હશે એ બી ખોટો જ આવ્યો હશે. તો પહેલા ખોટો d શોધી અને એમાં સુધારી નાખીએ. ચલો પહેલા આપણે ખોટો d મળશે સૂત્ર વાપરીને. r છે 0.4 n 10 સિગ્મા d. તો આમાં બી અગાઉ જે રીતે કરતા તે જ આ પૂરેપૂરું -6 સિગ્મા ડી સ્ક્વેર ને આ બાજુ લઈ લે ને 0.4 ને આ બાજુ એ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ, આ બાજુ 0.4 પ્લસ છે માઇનસ. તો એને સોલ્વ કરીએ તો 6 સિગ્મા ડી સ્ક્વેર આનો જવાબ કેટલો આવશે? 990. 1 માઇનસ 0.4 એટલે કે 0.6 થશે. હવે 990 ને 6 બંનેને સામે લઈ જઈએ. 0.6 ગુણ્યા 990 ભાગ્યા 6. 990 ગુણ્યા 0.6 ભાગ્યા 6 તો જવાબ કેટલો આવ્યો? 99 આવ્યો. હવે આ જે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો છે આ કેવો કહેવાય? ખોટો કહેવાય. કારણ કે એમાં ડી જ આપણા ખોટા છે એટલે આ બી ખોટો છે એટલે આને પહેલા સુધારી નાખીએ. આપણે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર શોધીએ. સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર તો આ જે 99 મળ્યો છે આપણે ખબર છે એમાં સાચું માઇનસ ને ખોટું પ્લસ, ખોટું માઇનસ અને સાચું પ્લસ. ખોટો ડી કેટલો છે? 3 છે, ખોટું છે એને કરવો પડશે એટલે એને માઇનસ કરી દો અને જે સાચો ડી છે એને પ્લસ કરીશું. બટ યાદ રાખજો આપણો આ ડી સ્ક્વેર છે ને આ ખાલી ડી છે. તમારે આનો શું કરવો પડશે? વર્ગ લેવો પડશે. 3 નો બી વર્ગ અને 7 નો બી વર્ગ. 99, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49. 90 + 49. ઓકે, ખોટો હતો તે માઇનસ કરી દીધો અને સાચું છે તે પ્લસ કરી દીધું. હવે આપણે r શોધીએ જે આપનો સુધારેલો r કહેવાશે. સુધારેલો સહસંબંધાંક કહેવાશે. જે ભૂલ હતી આપણે સુધારી દીધી. फिर 39 n 10 39 6 34 નહીં આવશે 90. -0.80 માઇનસ કરીશું